હવે તમને ઓય આવવાનું એડ્રેસ ક્યાંથી મળ્યું હતું? મારે બાબલો લાવ્યો હતો. તમારા બાબલા જોડે એડ્રેસ આવ્યું. હવે હું તમને એ પૂછું કે તમને શું તકલીફ હતી? મારે તકલીફ હતી પગના નસોની, કળતરની, પછી ગળાની ગોળ, આ બધી તકલીફ 5 વર્ષ હતી. કોસ વરાતી હતી. કઈ કઈ જગ્યાએ તમે એને બતાવ્યું હતું? પાલનપુર, ડીસા, 2-3 વાર ડીસા ગયા, પાલનપુર ગયા, પછી ડીસક હોય ગયા, આપણા હે ને ગોળો બધા દિયોદરમાં ડીસકવાળા, પછી બીજા આપણે 2-3 ગામ ગયા હતા ને આપણે બીજે નવી બધી બીજી દાડ જાતા કોણ નસવાડી 15 દાડે. પછી મોટામાં અમારે દવા બવા કરી અને આ જેવો વિડીયો ભાઈ તમે લીધો એવો ત્યાં પણ ડીસા લીધો હતો અમારો. એટલે મચ્યું તો કેમ ન વિડીયો લીધો? નતું તો નતું મચ્યું વિડીયો કેમ બનાવ્યો? એવું થોડો ઘણો એવી લગી 2% રાહત હતી કાલે. હા, એટલે આપણે જો વિડિયાનું માધ્યમ કેવું છે કે દર્દીને મટે તો જ વિડીયો આપણે બનાવી શકીએ. અને એ વિડીયાને આપણે વાયરલ પણ કરી શકીએ, ટીવીની ચેનલમાં આલો હોય તો પણ આપણે આવી શકીએ અને મટે એની વાતો દર્દી ખુશથી કરી શકે. હવે માં તમારે જે દાડે દુઃખ હતું તાર તમે કઈ રીતના ચાલતો તો થોડું આ મસાકોની મોડી ચાલીને બતાવો કે કેવી રીતના ચાલતો હેડી કરતા ના હેડી કરતા થોડું બતાવો. હેડી એકથી પણ પગમાં બળતર ખૂબ થતી, પગમાં કળતર ખૂબ થતી, ઓય બેસી ના હતી, ઢીના હતી, ખાટલે 2 પગની ઓટી મારીને ઊંઘતી એવી રીતે. અને થોડું થોડું તમે ચાલીને બતાવો કે હાલમાં કેટલું મટ્યું એ તમે આ વિડીયાની માધ્યમથી કહી શકો. હવે કેવું ચાલો છો? ખુલ્લામાં એમને છૂટી હેડી પહેલા થોડુંક આમ લચકાતી થોડું લસકે હેડતા? હા, થોડુંક દુખાવો થાય છે લચકે હેડતી થોડી. પછી જમીન ઉપર ભોય ના બેસી એકથી. હાલમાં ભય બેસી શકો? હા, બેસીને બતાવજો થોડું. હા, બેસીને બતાવો. એમ પેલો ના બેસી ગયા? ના, એમ બેવા કદી ને ઓમ જાવ એ બેવા ઓમ બેવા એમને થોડો લઈ લેજો. ઓબળો એમ બેવા જાતી તો આટલા પગ ઉલટતા ઓમ પગ ક્યાં મતલબ થતા નતું ઉલટતા. ઉભો થવા ઊભું થવામાં પહેલી તમારે તકલીફ રહેતી? તકલીફ હતી બેહવામાં, ઊભું થવામાં, ઊંઘી રહેવામાં બધી. હવે જુઓ આપણે શું કર્યું, આપણે કોઈ ઓની અંદર દવાનો ઉપયોગ કરતા નથી, કોઈ પ્રકારનું ઇન્જેક્શનનો ઉપયોગ કરતા નથી. ખાલી આપણે આ શરીરનું સેટિંગ કરો, મતલબ શરીર ધોવો અને બોડીનું સેટિંગ કરી અને આ દુખાવા મટાડતા નથી પણ મટાડવાનો પ્રયાસ કરો છો. અને આપણે થોડી મજૂરી કરો છો. મજૂરી કરો, કુદરત દયા કરે અને આપણે મહેનત કરે એમ કરીને મટે છે. આમાં કોઈ દવા કે કોઈ ઇન્જેક્શન કશું વગર દવાઈ. હવે તમે અહીંયા મારી જોડી કેટલા વખત આવ્યા? બીજી વાર. આ બીજી વાર. હવે તમે પહેલી વાર આવ્યા ત્યારે તમારે કેટલું દુઃખ મટ્યું હતું? ખૂબ. હું આકાર રિક્ષા કે બસ કે ગમે તે હોય તો સાધનમાં હું ના બેસી. કેમ કે સાધનમાં બેવા દે એટલે સીટની ધાર આવે કે ના આવે ઈ મને ઈ આટલી ઓમ બેસી જાય નાટોળમાં એની ધાર તાર બેસી. એટલો દુખાવો કે મતલબ ગાડીમાં તમે બેસી ના બેસી તમને એટલી બધી રાહત થઈ. એટલે મિનિમમ તો 100% ની અંદરથી તમને કેટલી રાહત છે? ઘણી એટલે 70%, 80%. અને ફેર પાછા તમે બીજી વખત. હવે આ વિડીયો ટીવીની ચેનલમાં આલો હોય તો આલી શકાય? આલી શકાય. બરાબર, આલી શકાય. બરાબર. શું નામ હતું આપણું બેન? તમારું? શોભીબેન. શોભીબેન. હવે આમાં માં કેવું છે કે તમારું આટલું બધું મતલબ ખાસે બધો વરસ તમને થઈ ગયો, શરીર પણ તમારું ગંડું થઈ ગયું. એટલે તમારે થોડો કિસ્મત કેવરો કે તમારું દુઃખ મટી. એટલે કે ગંડે ગંડપણમાં વગર દવાએ વગર મટાડવું બહુ મુશ્કેલ છે. બરાબર. એટલે એના માટે મેં તમારો વિડીયો લીધો કે બધા લોકોને એવી જરૂર નહીં પડતી કે દવાથી જ મટે. ઘણા લોકોને દવા વગર મટી જતું હોય, ઘણા લોકો વળી કોઈ રોગ પડેલો હોય તો દવાની જરૂર પડે, ડોક્ટર સાહેબ જોડે પણ જવું પડે. કેમ કે જેવો આપણી બીમારી એવો રસ્તો આપણે પકડવો પડે. એના માટે મેં તમારો વિડીયો બનાવ્યો કે બીજા લોકો જોઈ શકે, એમનો ઇલાજ કરી શકે, દુખાવામાં એટલે તાવે આવેલો હતો ના કોટી એટલે એને બોલાવ્યો હતો ઘરે.
એટલે એને આપણે તાવના 2 બાટલા તળાયા, બધા ગોળની બધી ગોળીઓ આલી જો પણ કોઈ બેઠી નહીં. ઓમ હતી આવડી બધી નેરી હતી 2 દાડા. પણ આ ગોઠ ઓટોમેટિક બેહી ગઈ. એટલે ઈ શું હતું, તમારે ખાલી નસ દબાતી હતી. સાધારણ ખાલી જે નસ દબાતી હતી ને એના કારણે ગોઠ હતી. પેલા ભાઈ જે નસનું સેટિંગ કર્યું છે ને કમ્પ્લીટ થઈ ગયું. હા એટલે પહેલી વાર આવે ને તાર જ દઈ ગઈ. હા તારે એમ વાત. એટલે આપણે શું કીધું કેન્સરનો ભાગ છે પણ એટલે અમે ના, ના, અમે દવાખાને ના, વધારવા હવે ના દેવાય. તો જો કદાચ કોઈ ગોઠ બીજી થાય તો એનો રિપોર્ટની એ જરૂર પડે. કેમ કે રિપોર્ટ કઢાવવો ય જરૂરી છે. કેમ કે એમને તો આપણે શી ખબર પડે કે આ કઈ રીતની ગોઠ છે. હા. રિપોર્ટ કઢાવવા તાર ખબર પડે. પણ શું માને ગોઠ નસની હતી. નસ દબાતી હતી ને આ એના મહિના માટે પહેલી ઉપડી હતી ભાભી. મહિના પહેલી ઉપડી તો હતી. રિપોર્ટની જરૂર પડે ને આપણે રિપોર્ટ ઘટે તો હતો. જરૂરી છે. દુખાવો થયો? ઉભો થયો એટલે? બસ એટલું રાખો.